જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા કેટલા વાગ્યા? 7 વાગી ગયા અને અમે જો હે ને વાકોડ હાલીને જઈએ અને બધા જો હાલા જઈએ. માનસી દીદી ને મમ્મી ને મુકેશ મામાની આગળ હાલા જઈએ. તો હાલો બધા કન્ટિન્યુ છે ને વ્લોગમાં ભઈને રહીજો. ફાઇનલી ગાઈઝ આપણે છે ને 9 વાગ્યા છે ને નાસ્તો લઈ લીધો છે અને બધા જો નાસ્તો કરે. આખો ભરી લીધું છે ડબલું. જીજુ તમારે અમે ક્રન્ચેક્સ આમાં નાખી દો. ભાગ લઈ લીધો છે આપણે. ચાલો ગાઈઝ આપણે છે ને હવે નાસ્તો કરી લઈએ. ફાઇનલી 9:30 થઈ ગયા છે અને અમે રાણપુર પહોંચી ગયા છીએ. અને તમારે કઈ કેવું થાકી ગયા બોલો જીજુ તમે? જીજુ ને તો થાક જ ન જાવ. એ ચંપલમાં પગ જેમાં મમ્મી તમને કેવો થાક લાગ્યો? ન લાગ્યો કેમ કે મમ્મી 1-2 વાર જી આવે ને એટલે. પણ એમ થાક ન લાગ્યો પણ હાલવાનું તો કેવું આવે? એ તો કેવરાવે હેલા જવાનું એમ હું હોય. અરે ચંપલ લાગે છે. એ આવો આવો હાય કરજો હાય. હવે બધા એને પગ હે ને ધોવે. મને એટલું ઠંડુ નથી લાગતું. આ બાજુ આવે તો કઈ કામ પાણી આવે. હા મુકેશ મામા બીજી વાર આવ્યો. સારું પાણી તો આવી ગયું. પાણી મોરું છે. પી હોતક લીધું બોલો એટલે કોઈ મોરું છે. હાલે હાલો હવે આપણે હાલતા થાય. ના તમે ચૂપ રહ્યો. એ જો હે તો અહીંયા આવું બધું એ મેલડી શું જેને ખાધો હોય ને ખબર હોય. મારા પગ પાછા ધૂળવાળા થઈ ગયા. જઈને હું કાંડો કાઢ લીધો. ચપ્પલ તમે ગોગે જો તમે બાડા ચીબરા ચીબરા ચીબરા. આમ જો આજો બે મામા ભાણે હું જાઉં. ભલે ભલે હવે તો પાણી પાણી આવે છે. હાય આમ ના એમ નહીં. હારું હારું પગને કેટલું હારું સમજા બધે. હું અહીંયા બેઠો આ પાઇપ જ હારે લઈ લે અડધા લાગી એમ નહીં. આ પાઇપ જ આપણે અડધા લાગે હારે લઈ લે જ્યાં લગાવી. ફાઇનલી ગાઈસ પૂગી ગયા છીએ. ડન ચાવી આપો ને. શું ડોરા ફાડો આમ રહેતા શું ડોરા? બધા એને જમવા દઈ ગયા પણ શરમ આવે જોતા.